અરવલ્લીના મોડાસા શહેરમાંથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। શહેરના પ્રખ્યાત રોકડિયા હનુમાનજી મંદિરના રસ્તા પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। નામદાર સુપ્રીમ કોર્ટના આદેશો અને માર્ગ મકાન વિભાગની સૂચના મુજબ મંદિરના વહીવટકર્તાઓ અને ભક્તોએ કાયદાનું સન્માન કરી જાતે જ દબાણ હટાવવાની શરૂઆત કરી છે। મોડાસામાં આવેલા આસ્થાના કેન્દ્ર સમાન રોકડિયા હનુમાનજી મંદિરનું દબાણ દૂર કરવાની પ્રક્રિયા દરમિયાન મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો। એક તરફ વહીવટીતંત્ર કાયદાકીય રીતે આગળ વધી રહ્યું હતું, ત્યારે બીજી તરફ ભક્તોએ આસ્થાના પ્રતીક એવા મંદિરના ભાગોને જાતે જ દૂર કરી શિસ્તબદ્ધ અભિગમ અપનાવ્યો હતો। જોકે આ પ્રક્રિયાને લઈને સ્થાનિક હિન્દુ સંગઠનો અને સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ઘટનાની ગંભીરતા અને લોકજુવાળને જોતા રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકો મંદિર પરિસરમાં એકઠા થયા હતા। પરિસ્થિતિ વણસે નહીં તે માટે મોડાસા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો। પોલીસ અધિકારીઓએ હાજર રહેલા લોકોને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને જાહેર રસ્તાઓ પરના ધાર્મિક દબાણો અંગે વિસ્તૃત જાણકારી આપી સમજાવટ કરી હતી। નામદાર સુપ્રીમ કોર્ટના આદેશથી જે જાહેર રોડ રસ્તાઓ છે એના ઉપર ધાર્મિક દબાણો દૂર કરવાની બાબત છે અને આ પ્રશ્ન છેલ્લા 2 વર્ષથી હતો અને ઘણા વખતથી ચર્ચામાં પણ હતો। એટલે આગેવાનો સાથે વહીવટીતંત્રએ મિટિંગ કરેલી છે, એના અંદર બધાને સમજ આપેલી છે અને ડિમાર્કેશન કરેલું છે અને સ્વેચ્છાએ દરેક બંને સમાજના લોકોએ પોતપોતાનું દબાણ હટાવવાની રજૂઆત એમની પણ લાગણી હતી અને એ પ્રમાણે જે દબાણ હટાવવાનું એ લોકોએ ચાલુ પણ કરી દીધું છે। પણ બીજા જે ગેરસમજ ફેલાય છે કે ભાઈ અમુક આગેવાનો આવી ગયેલા અને અમુક આગેવાનો નથી આવ્યા, એ બાબતેની થોડી ગેરસમજ હતી। પણ જે મંદિર જે તોડવાનું વહીવટીતંત્ર તોડવા આવે કે કાંઈ કરે એ પહેલાં જાતે જ તે આપણે જે જેટલું ડિમાર્કેશન વાળું છે તે હટાવી લઈએ એવો એક એમની ભાવના હતી। તો એના અનુસંધાને થોડી ગેરસમજ હતી, એ લોકોને આપણે સમજ આપી છે।